દરિયાઈ ખારા અને મીઠા પાણી બંનેમાં અસ્થિમત્સ્ય અંતઃકંકાળ ધરાવતી સમાવેશિત માછલીઓ છે. તેમના શરીર હોડી આકારના છે. મુખ મુખ્યત્વે અગ્રીય છે. તેઓ 4 જોડ ઝાલર ધરાવે છે કે જે દરેક બાજુએ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. ત્વચા સાયક્લોડ કે ટીનોઇડ પીંગળા વડે આવૃત છે. વાતાશયો પ્લવનાશયો હાજર છે કે જે તારકતા બાયોન્સેન્સી બક્ષે છે. હૃદય દ્વિખંડી, એક કણક અને એક ક્ષેપક છે. તેઓ શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. તેઓ સામાન્યતઃ બાહ્ય ફલન દાખવે છે. તેઓમાં મુખ્યત્વે અનપ્રસવી અને જીવન વિકાસ પ્રત્યક્ષ છે. ઉદાહરણો દરિયાઈ ઉડતી માછલીઓ, ફ્લાઇંગ ફિશ, એક્સેટોસસ, સમુદ્રઘોડો, સી હોર્સ, હિપ્પોકેમ્પસ, મીઠા પાણીના રોહુ, લેબિયો, કટલા, મૃગલ, મુગર, ક્લેરિનિયસ. માછલીઘરોમાં લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ બેટા, એન્જલ માછલી, પેટીયોથાઇલમ. વર્ગ ઉભયજીવી, એમ્ફીબિયા, એમ્ફી, ડુઅલ, ઉભય, બાયોસ, લાઈફ, જીવન એ નામ સૂચવે છે. ઉભયજીવીઓ જલજ કે સારી રીતે સ્થળજ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં જીવન ગુજારી શકે છે. તેમાંના ઘણા 2 જોડ ઉપાંગો ધરાવે છે. શરીર શીર્ષ અને ધ્વળમાં વિભાજિત છે. કેટલાકમાં પૂંછડી હોઈ શકે છે. ઉભયજીવીઓની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે, ભીંગડા વગરની. આંખો પોપચા આઇલિડિશ ધરાવે છે. કાનમાં કર્ણપટલ થાયમનમ હોય છે. પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે અને અવસાળી ક્લેયકા કહે છે બહારની તરફ ખુલે છે. ઝાલરો ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. હૃદય ત્રિખંડી, 2 કર્ણકો અને 1 ક્ષેપકો છે. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. તેઓ બાહ્ય ફલન દાખવે છે. તેઓ અનપ્રસવી અને વિકાસ પરોક્ષ છે. ઉદાહરણો ટોડ, બુફો, દેડકો, ફ્રોગ, રાના. વૃક્ષ નિવાસી દેડકો, હાયલા, સાલામંડર, ઇથિયોફિસ ઉપાંગો વિહીન ઉભયજીવી. તેમના પ્રચલનની વિસ્પર્યતા એટલે કે ક્રીપિંગ, સરકતા કે પેટે ઘસડાઈને ચાલવાની એટલે કે ક્રેવિંગ પદ્ધતિને આધારે લેટિન રિપેર ઓર રિપ્ટમ સરકવું, ક્રીપ કે ઘસડાવું, ક્રોલ. તેઓ મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે અને તેઓના શરીર એ શુષ્ક અને શૃંગમય એટલે કે કોર્નિફાઇડ ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કો એટલે કે સ્કૂટ દ્વારા આવૃત છે. તેઓ બહાર ખુલતા બાહ્ય કણો કે કર્ણપલવ ધરાવતા નથી. કાનમાં કર્ણપટલ હોય છે. ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ હોય છે. હૃદય સામાન્યતઃ ત્રિખંડી એટલે કે 2 કણક, 1 અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે, પરંતુ મગરમાં ચતુષ્કોટરીય છે. સરીસૃપો અસમતાપી એટલે કે શીત રુધિરવાળા છે. સાપ અને ગરોળી તેમની કાચળીયુક્ત ત્વચા દ્વારા પીંગળા દૂર કરે છે. લિંગભેદ જોવા મળે છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. તેઓ મોટેભાગના અંડપ્રસવી અને વિકાસ સીધો છે. ઉદાહરણો દરિયાઈ કાચબો, ટર્ટાઇલ, સેલોન. કાચબો, ટોર્ટોઇસ, ટેસ્ટુડો. વૃક્ષ ગરોળી, ટ્રી લિઝાર્ડ, કેમેલિયોન. બગીચાની ગરોળી, ગાર્ડન લિઝાર્ડ, કેલોટસ. મગર, ક્રોકોડાઇલ, ક્રોકોડિયલ્સ. ઘડિયાળ, એલિગેટર. પિત્ત ગરોળી, વોલ લિઝાર્ડ, હેમિકેક્ટિલિયસ. ઝેરી સાપનાગ, કોબ્રા, નાજા. કાળોતરો, ક્રેટ, બેંગુરસ. ચિત્રો, વાઇપર, વાઇપેરા. વર્ક વિહંગ, એવિસ. પીછાઓની હાજરી એ વિહંગ એટલે કે પક્ષીઓની લાક્ષણિકતા છે અને તેમાંના મોટાભાગના શાહમૃગ, ઓસ્ટ્રીચ ના અપવાદ સિવાય ઉડી શકે છે. તેઓ ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગો એટલે કે ફોરેલિમ્સનું પાંખોમાં રૂપાંતર થયેલું છે. પશ્વ ઉપાંગો એટલે કે હિન્ડલિમ્સ સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે અને ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલા છે. ત્વચા શુષ્ક અને પૂંછડીના તલભાગે તેલી ગ્રંથ સિવાય કોઈપણ ગ્રંથિઓ વગરની છે. અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત એટલે કે હાડકાં અને લાંબા અસ્થિઓ વાટાકોટર એટલે કે હવાથી ભરેલા
યુક્ત પોલા એટલે કે છિદ્રિસ્ત હોય છે. પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય એટલે કે ક્રોપ અને પેશણી એટલે કે ગિઝાર્ડ જેવા વધારાના કોટરો ધરાવે છે. હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય છે. તેઓ ઉષ્ણ રુધિરવાળા એટલે કે હોમોઇથર્મસ સમતાપી પ્રાણીઓ છે. એટલે કે તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે, જે શ્વસનમાં પૂરક એટલે કે મદદરૂપ બને છે. તેઓમાં લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન અંડપ્રસવી અને સીધો વિકાસ દર્શાવે છે. ઉદાહરણો: કાગડો, ક્રો, ક્રોસ, કબૂતર, પીજન, કોલુમ્બા, પોપટ, પેરટ, સીટાક્યુલા, શાહમૃગ, ઓસ્ટ્રીચ, સ્ટુપિયો, મોર, પીકોક, પાવો, પેગ્વિન, એપ્ટેનોડાઇટ, ગીધ, વોલ્ટ્યુર, નિયોફ્રોન. વર્ગ સસ્તન મેમાલિયા. તેઓ વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે, જેવા કે ધ્રુવ પ્રદેશ પર, રણમાં, પર્વતો પર, જંગલમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં. તેમાંના કેટલાક ઉડવા કે પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા છે. દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એટલે કે મેમરી ગ્લાન્ડ્સ સ્તન ગ્રંથિઓ ની હાજરી એ સસ્તનની મુખ્ય અનન્ય લાક્ષણિકતા છે કે જેના દ્વારા શિશુને પોષણ મળે છે. તેઓ ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલા 2 જોડ ઉપાંગો ધરાવે છે. સસ્તન પ્રાણીઓની ત્વચા વાળ એટલે કે રૂંવાટી ધરાવવામાં અનોખી છે. બાહ્ય કણ એટલે કે પીનેમ અને કર્ણપલવની હાજરી છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત એટલે કે તીઠ હાજર હોય છે. હૃદય ચતુષ્કંડીય છે. તેઓ સમતાપી પ્રાણીઓ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન દર્શાવે છે. તેઓ થોડાક અપવાદો સાથે અપત્ય પ્રસવી અને વિકાસ સીધો છે. ઉદાહરણો: અંડપ્રસવી બતક કાચ એટલે કે પ્લેટિપ્સ ઓરિથોરાઇન્ક્યુસ, અપત્ય પ્રસવી કાંગારૂ એટલે કે મેક્રોપ્સ, ચામાચીડિયું એટલે કે ટેરોપ્સ, ઊંટ એટલે કે કેમલ્સ, વાનર એટલે કે માકાકા, ઉંદર એટલે રેટસ, કૂતરો એટલે કે કેનિસ, બિલાડી એટલે કે ફેલિસ, હાથી એટલે કે એલેફસ, ઘોડો એટલે કે એક્યુસ, ડોલ્ફિન એટલે ડેસ્ફિન્સ, બ્લુ વ્હેલ એટલે કે બેલેન્ડેરા, વાઘ એટલે કે પેન્થેરા ટ્રાઇકિશ, સિંહ એટલે કે પેન્થેરા લિયો. પ્રાણી સૃષ્ટિમાં વિવિધ સમુદાયોની મુખ્ય લાક્ષણિક વિશેષતાઓ: સમુદાય સછિદ્ર, આયોજનનું સ્તર કોષીય, સમમિતિ વિવિધ, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર ગેરહાજર, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો: શરીરમાં છિદ્રો અને દિવાલમાં કેનાલ. સમુદાય કોષ્ઠાંત્રી એટલે કે દશંક, આયોજનનું સ્તર પેશી, સમમિતિ અરીય, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો: ડંખી ગાઓની હાજરી. સમુદાય કંકતધરા, આયોજનનું સ્તર પેશી, સમમિતિ અરીય, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો: પ્રચલન માટે કંકત તકતીઓ. સમુદાય પૃથુકૃમિ, આયોજનનું સ્તર અંગ અને અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ગેરહાજર, ખંડન ગેરહાજર, પાચન તંત્ર અપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો: ચપટું શરીર, ચૂસકો. સમુદાય સૂત્રકૃમિ, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ આભાસી દેહકોષ્ઠ, ખંડન ગેરહાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર ગેરહાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો: ઘણીવાર કૃમિ આકારના લંબાયેલા. સમુદાય નુપુરક, આયોજનનું સ્તર અંગતંત્ર, સમમિતિ દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ ખંડન હાજર, પાચન તંત્ર સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર, શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ લક્ષણો: સમુદાય સંધિપાદ, આયોજનનું સ્તર અંગતંત્ર,
સમમિતિ દ્વિપાર્શ્વ દેહકોષ્ઠ ખંડન હાજર પાચન તંત્ર સંપૂર્ણ પરિવહન તંત્ર હાજર શ્વસન તંત્ર હાજર વિશિષ્ટ લક્ષણો ક્યુટિકલનું બાહ્ય કંકાલ સાંધાવાળા ઉપાંગો સમુદાય મૃદુકાય આયોજનનું સ્તર અંગતંત્ર સમમિતિ દ્વિપાર્શ્વ દેહકોષ્ઠ ખંડન ગેરહાજર પાચન તંત્ર સંપૂર્ણ પરિવહન તંત્ર હાજર શ્વસન તંત્ર હાજર વિશિષ્ટ લક્ષણ બાહ્ય કંકાલ કવચની સામાન્યતઃ હાજરી સમુદાય સુળત્વચી આયોજનનું સ્તર અંગતંત્ર સમમિતિ અરિય દેહકોષ્ઠ ખંડન ગેરહાજર પાચન તંત્ર સંપૂર્ણ પરિવહન તંત્ર હાજર શ્વસન તંત્ર હાજર વિશિષ્ટ લક્ષણો જલવહન તંત્ર અરિય સમિતિ સમુદાય સામુ મેરુદંડી આયોજનનું સ્તર અંગતંત્ર સમમિતિ દ્વિપાર્શ્વ દેહકોષ્ઠ ખંડન ગેરહાજર પાચન તંત્ર સંપૂર્ણ પરિવહન તંત્ર હાજર શ્વસન તંત્ર હાજર વિશિષ્ટ લક્ષણો સૂંઢ ગ્રીવા અને ધડ યુત્રકૃમિ જેવા સમુદાય મેરુદંડી આયોજનનું સ્તર અંગતંત્ર સમમિતિ દ્વિપાર્શ્વ દેહકોષ્ઠ ખંડન હાજર પાચન તંત્ર સંપૂર્ણ પરિવહન તંત્ર હાજર શ્વસન તંત્ર હાજર વિશિષ્ટ લક્ષણો મેરુદંડ પૃષ્ઠ પોલું ચેતારજ્જુ ઝાલર ફાટો ઉપાંગો કે મીનપક્ષો